ઓલી માલતી છે ને એને બીજી છોકરી આવી. મેં કીધું તું ને કે ઓલા ડોક્ટર પાસે જાવ, ગઈ માયને નહીં ને, બીજી છોકરી આવી. બે છોકરી શું કરશે આ જમાનામાં? હાલ જાવું છે, હું જાઉં છે થોડીક સલાહ આપતા. હેલો માલતી બેન, લક્ષ્મીના લાખ લાખ વધામણા. બીજી છોકરી આવી તમારે તો. માં દીકરી નરવા તો છો ને, બેન બા આવ્યા એમ ને? મેં તને કીધું તું ને ઓલા ડોક્ટર પાસે જતો છોકરો આવત. આ બીજી છોકરી આવી. કાંઈ નહીં, હિંમત નહીં આવતી. ત્રીજો તો તારે છે ને છોકરો જ આવશે. હા, આ બે છોકરી શું કરશે? હવે છોકરા માટે ત્રીજી ડિલિવરી કરશે, ત્રીજી છોકરી આવશે તો ત્રણ છોકરીઓને ક્યાં નાખશે? આ છોકરી તો છે ને, એ છે ને ભાર કહેવાય, કુટુંબનો ભાર. છોકરો હોય ને તો એનો કઈક વંશ વેલો આગળ વધે, ફેમિલી બને. છોકરીમાં તો હું લ્યો 20 વર્ષે સાસરે વહી જાય, ત્યાંથી ફૂલ સ્ટોપ. કેટલા આપ્યા તે? મારે ખાલી 50 રૂપિયા આપવા છે. છોકરો આવ્યો ને તો શું આપત? અત્યારે 50 આપ્યા. હવે જો કદાચ છોકરો આવશે તો આપણે 100-200 આપશું પાછા. શું કેવું તારું? આંટી શું બનાવો છો? હવે એની માટે ગુંદર પાક નો બીજી છોકરી, છોકરો હોત ને તો ખવડાવાય. કઈ નહીં માસી, જે થયું ઈ. હવે ત્રીજો કદાચ તમારા નસીબમાં હશે તો દીકરો જ આવશે માલતીને. ઓકે, તો સાચવજો. બાકી તમારા નસીબ કે તમારા કર્મ જે કયો આ દીકરી બીજી આવી. સારું, આવજો. તો હજુ પણ ઘણા મૂર્ખ માણસો જીવે છે જે દીકરીને માથાનો ભાર માને છે. બરાબર, જો તમે દીકરાને વધારે પ્રાયોરિટી આપો છો તો આજે ઘણા વૃદ્ધાશ્રમ કેમ ખુલી ગયા છે? મારું તો એવું માનવું છે કે જો પહેલેથી દીકરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોત ને તો આજે આપણા દેશમાં વૃદ્ધાશ્રમ ન ખુલ્યા હોત. તમે ક્યારે સાંભળ્યું છે કે દીકરીએ પેરેન્ટ્સને વૃદ્ધાશ્રમમાં મૂક્યા? એવું ક્યાંય સાંભળ્યું છે? એને જેટલું એના પેરેન્ટ્સનું બળે ને એટલું કોઈ ન બળે. એ વાત તમને ખબર છે? ફોરેનમાં પેરેન્ટ્સ કેટલા હેપી હોય છે બીકોઝ ઓફ ડોટર. આફ્ટર મેરેજ દીકરી એના પેરેન્ટ્સને સાચવે છે, એટલા માટે એના પેરેન્ટ્સ બહુ ખુશ હોય છે. અને અહીંયા ક્યારેય લોકો સામેથી વૃદ્ધાશ્રમમાં ધક્કા મારવામાં નથી આવતા કે લોકો સામેથી કંટાળીને વૃદ્ધાશ્રમમાં જતા નથી. અહીંયા ઓલ્ડ એજ હાઉસ હોય છે, પણ એવા લોકો માટે કે જે નર્સિંગ કેર હોય છે, જેનું ઘરે કોઈ કરે એમ હોતું નથી, એવા લોકોને ઓલ્ડ એજ હાઉસમાં મૂકવામાં આવે છે. અને એની પણ રેગ્યુલર ફેમિલી દ્વારા કેર કરવામાં આવે છે. એ પણ ચાર્જ પે કરે છે. એવું નથી આપણે ત્યાં વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા મતલબ પૂરું. અહીંયા એવું નથી. આજના ટાઈમમાં જમાનો બહુ બદલાઈ ગયો છે. અત્યારે છોકરા કરતા છોકરીને પ્રાધાન્ય વધારે આપવામાં આવે છે ને બધી જ ફિલ્ડમાં છોકરીઓ આગળ છે, એ બધાને ખબર જ છે. તો એવું વિચારવું નહીં કે દીકરી સાસરે જાય પછી પેરેન્ટ્સનું શું થશે. પેરેન્ટ્સનું કાંઈ નહીં, કે પેરેન્ટ્સ સુખી થશે અને દીકરી એને સાચવશે, અને એ પણ દીકરા કરતા સારી રીતે સાચવશે. એ તમને ન ખબર હોય ને તો કહી દઉં છું. એટલે ખોટે ખોટું છે ને વિચારવું નહીં કે દીકરો ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી. એવું કાંઈ નથી. સાંભળ્યું હશે કે દીકરાના મેરેજ થઈ જાય, દીકરાની વહુ આવે, અને જો દીકરો બદલાઈ જાય અને મા બાપ હેરાન થતા હોય તો મા બાપના મોઢામાંથી એવા શબ્દ નીકળે, આના કરતા પાણો ઝીણો હોત ને તો સારું હતું. આવા તમે ઘણી વાર સાંભળ્યું જશે. દીકરીના ઘરે બીજી દીકરી આવે તો એને પોઝિટિવ અભિનંદન આપો, કે એવું નહીં કે ત્યાં જઈને ખોટા સલાહ સૂચન આપી અને એ લોકોના કાનમાં પણ ઝેર ભેળવી દો. બરાબર. અને બીજી ખાસ વાત કે જે આવા મૂર્ખ લોકો છે ને, જે હંમેશા દીકરો દીકરો કરતા હોય ને દીકરી આવતી હોય ત્યાં આવા ઝેર ભેળવતા હોય, અને એને ત્યાં દીકરા છે ને તો ભાઈ ખુશ રહો. એક ટાઈમ એવો આવશે, ભગવાન કરે કોઈ દિવસ એવો ટાઈમ ના આવે, પણ ઇન કેસ એવો ટાઈમ જો આવે અને દીકરા થ્રુ પેરેન્ટ્સ હેરાન થાય ત્યારે મા બાપના મોઢામાંથી એક વાર તો એવું નીકળશે કે આના કરતા ભગવાને મને એક દીકરી આપી ને એટલીસ્ટ તમારું વિચારત. ગોડ, એઝ એ વુમેન આઈ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. માનતા હોય કે ડોટર્સને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ, એ પ્લીઝ મારામાં સારી સારી કોમેન્ટ કરો તાકી બીજા લોકો પણ એનાથી ઇન્સ્પાયર થાય. અને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરો, શેર કરો, મારી આઈડીને ફોલો કરો અને મારી યુટ્યુબને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.